મીરભાઈ બધાને ચોલ્લા કરું છું ડાબર નન બધાને ચોલ્લા કર્યા અને અત્યારે જુઓ લક્ષ્મીજીની પૂજા થઈ રહી છે તો બધા દર્શન કરો. જય લક્ષ્મીમાં. જય માતા લક્ષ્મી માતા. તો મીરભાઈ તો જો દવા ગળાવું તો જો ડાબરભાઈ આયા મજામાં ડાબરભાઈ હા અને મીના પપ્પા તો નવું તોરણ લગાવું છું તો ખીલીઓ મારું. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી માતા. નવા બ્લોગમાં બધાને સ્વાગત છે. તો જુઓ ઘંટી અત્યારે દહીંનું દળાઈ રહ્યું છે અને ધ્રુવીબેન આવ્યા છે તો ચલો એમને પાણી આપીએ કારણ કે શું થયું તમને બતાવું. ચલો જમવાનું કાઢી દીધું છે ને આજ તો જમવામાં ધ્રુવીને તો દાળ ભાત ને એવું ખાવાનું છે. બીમાર પડી ગયો નહીં, પેટમાં ઇન્ફેક્શન થયું છે તો રિપોર્ટો કરાયા, દવા લાયા. કયા ડૉક્ટર લાયા? અતુલ પટેલની મહેસાણામાંથી દવા લાયા છીએ, ગોળીઓ આપી છે અને ખાવાનું શું કીધું? નોર્મલ જ ખાવાનું કીધું છે. બરાબર. તો હેડો ત્યાં તમારા માટે દાળ ભાત બનાવ્યા, ખાઈ લેતા. અને ગાઈઝ અમારે આજે ગામડે બી જવાનું છે, હજુ સામાન પેક કરવાનો. બપોરનો 1 વાગી ગયો. જુઓ આખું ઘર સાફ કરતા જુઓ બધું સાફ કર્યું, રસોડું સાફ કરી તમને બતાવું. રજા પડી ગઈ છે અને આ રસોડું 2 દિવસથી તો સાફ કર્યા, ક્લીન બધું કર્યું. તો ચલો હવે ફટાફટ જમીએ, દાળ ભાત ખાઈ લઈએ. દાદા માટે સબ્જી રોટી બનાવી છે. તો મીરભાઈ તો જો દવા ગળાવું ગળતા આવડ્યું હવે. તો કઈ તમે ગામડે જવા રેડી થઈ ગયા છીએ? આટલા રોકાવાનું છે 2 દિવસ. ધ્રુવી 2 દિવસ રોકાશે અહીંયા અને પછી સુંઢિયા જશો ને તમે? સુંઢિયા દિવાળી દિવસે હા. અને અમે અત્યારે જઈએ ને જુઓ ગાડીમાં કેટલો બધો સામાન થયો અને મીરભાઈ જુઓ અમારે રેડી થઈ ગયા છે, ઓટા મારે જઈ રહ્યા. તો ચલો ત્યારે આપણે હવે ગાડી બે જઈએ. જુઓ દાદાને તો બે ગયા, મીના પપ્પાને મીરભાઈ બે ગયા. આવજો તાર જઈએ. સારું અંબાડીને કોમકાજ કરજો ને દવા લઈ લેજે ટાઈમ. મીરભાઈ એ બ્લોગ ઉતારું છું તે સામાન જુઓ. ઢગલા બંધ સામાન અડધો તો મેં મોકલાવી દીધો તો એ ઢગલો સામાન છે. ચાલો આપણે જવા હવે નીકળી ગયા છીએ. લગભગ કલાકની અંદર ગામડે પહોંચી જઈશું. બ્લોગ ઉતારવાનું કામ બી ના આવ્યું છે. મેં એના પપ્પાના બ્લોગ ચેનલમાં બનાવું નહીં. એના પપ્પાના કેદારનાથ પહોંચી ગયા છે. જુઓ દર્શન કરો બધા. જય કેદારનાથ. ગેસ ભરાવવા માટે જો ઉભા રહ્યા છીએ અને હવે લગભગ અહીંથી અડધો કલાક ઉપર થશે. તો ચલો આપણે આગળ રાહ જોઈએ. મીના પપ્પાની એટલે તો અહીંયા ઉભા છે. તો જુઓ સાંજ ખવાઈ છે ને હવે પહોંચ્યા છીએ ઊંઝા. ઊંઝા આવી ગયા છીએ. જુઓ સર્કલ અને આ જુઓ ઊંઝાનું માર્કેટ. ઊંઝાનું મેન પ્રવેશદ્વાર ઉમિયામાં મંદિર અહીંયાથી જવાય છે. મિનરલ વોટર લઈ લીધું છે કારણ કે સાંજે તો પાણી આવતું નહીં હોય એટલે રસોઈ વસોઈ કરવા જોઈશે. તો ચાલો તાર. તો જો અમે અમારા ગામડે આવી ગયા છીએ અને મિહિરે ફર્સ્ટ ટાઈમ દિવાળી અહીં કરી છે. અમે એકબીજાને બ્લોગ બનાવી જોવા ચામુંડમાં જુઓ આરતી ચાલુ છે. તો એ જુઓ સામાન લેવા માટે છોકરાઓ આવી ગયા છે અને અહીં તો મારા મરચાં ઢોળાયા પણ ઉપર જ મરચાં ઢોળાય. પકડજે બકા જોજો ઢોળાયના. શું કરો બધા મજામાં? ચાલો તારા હવે બધા છોકરો આવી ગયો છે તે સામાનનું ઉતરાણ મદદ કરશો? તો ચાલો ત્યાં ઉતરાઈએ સામાન. હા કાકી બોલાવું છું આવો ખીસી. હેડો તાર તેમાં સામાન ઉતરાઈએ. જુઓ કહીશ અમારું બધું વાતાવરણ બાજુ આયા. મજામાં રાજુભાઈ? હેડો તાર સામાન ઉતારીએ હવે. થોડો થોડો લઈ જાઉં બધા. હું એ લેવડાવું. છોકરો તો મંડી પડ્યો. લાહેડા આપણે લેવડાવીએ. જુઓ કુકન મુકન કેટલો સામાન ગઈશ. તો ઉતરી ગયો. બાલુ કાકી મજામાં? જુઓ અમારું ઘર. તો ચલો આપણે હવે જઈએ અંદર સાફ સફાઈ કરવાની. દાદા તો જુઓ એમનો સામાન ગોઠવવા માંડે.
કચરા ને બધું વાળવાનું બાકી છે. ઘરમાં એન્ટ્રી કરીને આ સામાન જોવા મૂક્યો બધો સરસ. હવે ગોઠવીશું ધીમે ધીમે. એટલે આજુ કચરો વાળવા માંડી ગયો. ઓહો ફોટો બહુ મસ્ત લાગે. જો મીરનો ફોટા લગાયા, આ ધ્રુવીનો 2 ફોટા લગાવી દીધા છે. સામાન તો હમણાં ગોઠવીએ શાંતિથી. પહેલાં આપણે કચરો બચરો વાળી અને આજુ લાઈ વાળું. આજુ જો મદદ કરવા આવી ગયા. તો જુઓ ડાબર ભાઈ આયા. મજામાં ડાબર ભાઈ? હા. અને મીના પપ્પા તો નવું તોરણ લગાવે છે તો ખીલીઓ મારું લાગે છે ગરોળીની બીક. એટલે ગેસની સગડી જો નીકાળાવું. બસ થેન્ક યુ વેરી મચ. ચલો તારા રસોઈ સાફ અહીંયા બધું સાફ સૂફ કરીએ. ફ્રીજ સાફ કરીએ, સાફ સફાઈ કરી અને બધું ગોઠવીએ અને રસોઈ સ્ટાર્ટ કરીએ. લાગી ગયા છે અને એવી જોરદાર ભૂખ લાગી છે. ખબર નહીં હવે 4 રસોઈ થઈ રહે. ફટાફટ હવે મંડી પડીએ રસોઈ કરવા. હવે બધા જમવા બેસી ગયા છે. રસોઈ બનાવી અને મસ્ત મજાની મિક્સ દાળ ગોમડાની, બાજરીના રોટલી. દાદા આવી ગયા જમવા માટે. જુઓ અમારો બાજરીનો રોટલો આવડતું નહીં બરોબર, પણ બનાવી દઈએ આપણે. ડુંગળી બધું જો હવે બધા ખાઈ રહી પછી આપણે ખાવા બેસીએ. તે સુધી બહાર વટા મારીએ. અને જુઓ તોરણ ભરાઈ દીધું છે. અને દાદાનો ફોટો દાદાના રૂમમાં ભરાય. મસ્ત મોટો ફોટો હશે દાદાનો રૂમ. અને આ મંદિર જો બતાવું. આ મારું મંદિર અને લાલા પ્રભુને અમે લઈને જ આવ્યા છીએ. અને દાદાનો રૂમ ઉપર પીઓપી બધું કરાયેલું છે. અને બહારનું વાતાવરણ હેડો. હવે બહાર આપણે આટા મારીએ થોડા અને પછી ખાઈશું. જુઓ અંધારું થઈ ગયું છે ગામડામાં. તો તારા હવે ખાટલામાં બેસીએ ઘડીક વાર. જુઓ મસ્ત ગામડામાં તો ખાટલાને બાટલાને પાથરેલા હોય. તો જુઓ ગાઈસ બધા અત્યારે તો વહેલા 8 વાગે તો ખાઈને બધા ઊંઘીએ છીએ અને અમે લોકો જાગીએ છીએ. હજુ મીરભાઈ બધાને ચોલ્લા કરું છું. ડાબર નન બધાને ચોલ્લા કર્યા. અને અત્યારે જુઓ લક્ષ્મીજીની પૂજા થઈ રહી છે. તો બધા દર્શન કરો. જય લક્ષ્મીમાં. જય માતા લક્ષ્મી. અને જો મીરે મન કેવો ચલ્લો કરે. લોબો ચલ્લો કરી દીધો. કારણ કે આપણે તો ટેવ હોય મોડા ખાવાની. 8:30 ખાઈએ આપણે સિટીમાં રોજ. તો ચલો અત્યારે તો પછી કાકીને બધા બેહવા આવે પહેલાં વહેલા નવરા થઈ જઈએ. કાકીને હમણાં આવશે બેસવા. અને ડબ્બાની બર્થડે હતી તો ડબ્બો ચોકલેટ આલી ગઈ. અને કાલે હવે બતાવે કારણ કે રસોઈ કરતી હતી એટલે એનો વિડીયો મેં લીધો નહોતો. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ માય બ્લોગ. બાય. જય માતાજી.